અથર્વેદ 3:19-3 હું બ્રાહ્મણ પોતે જ્ઞાનથી પરિપૂર્ણ થઈ મનોનિગ્રહપૂર્વક મારા યજમાનને આગળ વધારવા પ્રયત્ન કરતો રહીશ. તેઓ ખોટા કર્મો તરફ ન વળે, કોઈના હિતોનું ખોટું ન કરે તેનું ધ્યાન રાખીશ. આ સંસારને ઉન્નતશીલ અને તેજસ્વી બનાવવાથી જ જવાબદારી બ્રાહ્મણોની છે. તેને જ્ઞાનનું દાન માટે તપ કરવું તે મનુષ્ય બનાવવાનો યોગ્ય માર્ગ છે. તેવા બ્રાહ્મણને મહેનત કરવી, તેમાં અજ્ઞાનીઓનો વિરોધ સહન કરવો પડે અને ક્યારેક માર પણ ખાવો પડે છે. એવામાં ધીરજ રાખી કોઈ પણ પ્રકારનો વેર ઈર્ષા વગર વિદ્વાનોએ સમાજમાં સત્ય પ્રવૃત્તિઓનો પ્રચાર અને પ્રસારના કામમાં સતત જોડાયેલા રહેવું જોઈએ. સત્સંગથી પોતાના જ્ઞાનનો સતત પ્રયત્ન કરવો જોઈએ. જેમ કે કાંચીડાને જોઈને બીજા કાંચીડાનો રંગ બદલે છે, તે રીતે જ્ઞાની લોકોના સંગમાં આવનાર લોકોનો જ્ઞાનનો, સદ્ગુણોનો અને સત્ય પ્રવૃત્તિની વૃદ્ધિ થાય છે. વિદ્વાન લોકો સતત જ્ઞાનની સાધનામાં લીન રહે છે અને બ્રહ્મ જ્ઞાનની સર્વે જાણકારી રાખે છે. તેઓ પરમાત્માને ભેદ સારો જાણે છે. તેઓ જ્ઞાન અજ્ઞાનના ભેદ સમજે છે. પોતે જ્ઞાન પ્રાપ્ત કરીને તેનો લાભ સર્વને આપે છે. તેના વડે તેઓ પોતે પોતાના જ્ઞાનનો વધારો કરતાં પોતાના સંગમાં આવનાર લોકોને પરમાત્માના માર્ગ ઉપર ચલાવે છે. હાલમાં મોટા ભાગના બ્રાહ્મણો તો ઢોંગ કરે છે. તેનાથી લોકોને કોઈ લાભ થતો નથી, પણ ઉલટાનું ખોટું વાતાવરણ ફેલાવે છે. બ્રાહ્મણોએ તો લોકોને સાચા આધ્યાત્મિકનું શિક્ષણ આપવું જોઈએ. સાચું આધ્યાત્મિક એ જ છે આપણે પોતાની અંદર આત્માને જોઈએ, પોતાની ભૂલોને જાણી તેનો વિચાર કરીને વર્તન સુધારવું જોઈએ. આ સાચા આધ્યાત્મિકનો લક્ષણ છે. સમાજમાં ભૂલો વધી ગઈ છે કે બ્રાહ્મણો પોતે કર્તવ્યને ભૂલી ગયા છે. તે પાખંડ બંધ કરાવે તે જ બ્રાહ્મણ કહેવાય છે. બાકી જે છે ખાલી જળપૂર્તિની પૂજા કરાવે તે કોઈ બ્રાહ્મણ નથી. પણ અત્યારે બધા એમાંને જ બ્રાહ્મણ માને છે. ત્યાં અજ્ઞાનતા જતી જ નથી.